તારીખ 31/10/2025 શુક્રવાર રેવત ગામે કમોસમી વરસાદ ચાલુ જ હતો. શરીરની આ અંતિમ આગ ઝરતી વેદના ડાયરીમાં લખી ગફારભાઈ ઉનડે આત્મવિલોપન કર્યું. પોતે જરાક વધારે લાગણીશીલ ને સ્વમાની હતા. વરસાદ થયો પછી એક કહેતા કે હવે કાં રાજકોટ જતું રહેવું છે ને કાં કોઈ કંપનીમાં કામે જતું રહેવું છે. ભાસ્કર 45 વર્ષના ગફારભાઈના ગામ ઉનાના રેવતમાં પહોંચ્યું. 3 તારીખે પોતાના ખેતરને આ જગ્યા પર આવ્યા અને આ પ્રકારનો એક નાનો વીજપોલ હતો, જે વીજપોલ દોરડા સાથે પોતાની કમર પર બાંધ્યો. બાદમાં કૂવા પર બેસી ગયા. વીજપોલ એટલા માટે બાંધ્યો હતો કારણ કે તે પોતે તરવૈયા હતા અને તેમને તરતા આવડતું હતું. તે બહાર ના આવી જાય એટલે વીજપોલ બાંધીને આ કૂવામાં કૂદી. મોભીના આ પગલાથી મુસ્લિમ પરિવાર એ હદે નોંધારો થઈ ગયો છે કે મોઢામાંથી એક શબ્દ પણ નીકળી નથી રહ્યો. સંબંધી સાથે વાત કરી તો તેમણે કહ્યું, મેં કીધું સહાય કોઈ પાસેથી લઈ લેવાય, ઓછી ના તો પણ વારંવાર કોની પાસેથી લેવા. મારી માથે 3.5 ઉપરનું કરજ છે, વળી કોકના બીજા લીધેલા હોય, 2 દિવસ 3 દિવસ નથી તો વરસ આખું કાઢવું, એટલે એનું ડિપ્રેશન એને જરાક વધારે થઈ ગયું. ગફારભાઈએ 9 વીઘા જમીનમાં મગફળીનું વાવેતર કર્યું હતું, પરંતુ માવઠું એ હદે વરસ્યું કે હજારો મુશ્કેલીઓને જીદથી હણી લેનાર ખેડૂતની પાકની સાથે આશા પણ જાણે